ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક કલેશ છે તે હજી શાંત નથી પડ્યો। ત્યાં ગઈકાલે મોડી રાત્રે ભાવનગર શહેર ભાજપમાં પણ ભડકો થયો છે। ભાવનગરના મેયર ભરત બારડે આત્મવિલોપનની ચીમકી આપી દીધી છે। જાણો શું છે સમગ્ર વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી 6 મહિનામાં આવી રહી છે, ત્યારે તાજેતરમાં જ ભાવનગર જિલ્લા ભાજપનો એક જે વિવાદ છે તે હજી શાંત નથી પડ્યો। ત્યાં જોતા જ ગઈકાલે મોડી રાત્રે 11:30 વાગે ભાવનગરના જે મેયર છે ભરત બારડ, તેની દ્વારા ભાજપના 3 ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી આપી દેવામાં આવી છે। મેયર ભરત બારડે જો તેની પોસ્ટ કરી છે, 3 ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવી હતી શહેર ભાજપમાં। તેમાં તેમણે લખ્યું છે, મારી ભારતીય જનતા પાર્ટીના સાથે કાર્યકર્તાઓ આપને ક્યારે એવું થતું હશે કે હું મેયર કેવી રીતે બની ગયો। તો મિત્રો જાણો, આજે મને એવું લાગે છે કે મારે આપને જાણ કરવી પડે। 2011-1ની સાલમાં મારી સગી બેન, મારી નાની બેન, મારી એકની એક બેન ડિલિવરી આવતા ગુજરી ગઈ હતી, અને ડિલિવરી આવતા જે બાળક તે બેબી બચી ગઈ હતી, તેને સૂચક સાહેબને ત્યાં હું દવાખાને લઈ ગયો હતો। ત્યારે જ બપોરે કોમવાદ ફાટી નીકળ્યો હતો અને મારી ઉપર એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો કેસ થયો હતો, કારણ કે ભાજપનો વડવા ઓ વોર્ડનો સિનિયર કાર્યકર્તા હતો અને મને મારી બેનની વિધિ પણ પૂરી થાય તે પહેલાં ગિરફ્તાર કરીને 23 દિવસ જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો। જેલમાંથી જ છોડાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી મારા આદરણીય વંદનીય એવા HD જાની સાહેબે મને નિર્દોષ છોડાવ્યો હતો। માટે પાર્ટીની સેવા કરવા માટે કેટલો સમય આપ્યો છે એટલો કદાચ, એટલે કે 1978થી હું જનસંઘ અને ભાજપનો કાર્યકર્તા છું। મેં મારા ઘર બાર સામું પણ જોયું નથી, મારા ધંધા રોજગાર સામે પણ જોયું નહોતું। ફક્ત પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય આટલા વર્ષોમાં હું લગભગ ક્યારેય ગેરહાજર રહ્યો નથી, તેથી મને કોઈની પણ ઓળખાણ વગર ભારતીય જનતા પાર્ટીએ મેયર બનાવ્યો છે। ત્યારબાદ તેમણે 10 મિનિટ પછી બીજી એક પોસ્ટ કરી છે, તેમાં તેમણે લખ્યું છે, એ સમયે એવો કોઈ સ્ટ્રીટ લાઇટનો ભાવનગરમાં થાંભલો નહીં હોય કે જ્યાં મેં ભાજપની ઝંડી બાંધી ન હોય। મેં કાર્યકર્તા તરીકે જે કામ કર્યું છે તેનું લિસ્ટ તો કદાચ બહુ લાંબુ થાય, પણ આ એક નાની વિગત આજે આપને જણાવી રહ્યો છું। આમ મેયરે તેમની હરિયા વરાળ હોય તે રાત્રે 11:30ના સુમારે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ઠાલવી હતી। ત્યારબાદ 10 મિનિટ પછી પરંતુ ત્રીજો એક મેસેજ મેયર દ્વારા મૂકવામાં આવે છે। તેમાં તેમણે લખ્યું હતું, હું કોઈની લાગવગથી આવેલો કાર્યકર્તા નથી, કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા નથી, ચોખવટ નથી કરતો, પણ આટલો સમય પસાર કર્યા પછી પણ અમુક લોકોના નિશાન ઉપર મને રાખવામાં આવ્યો છે, તેથી આજે હૈયા વરાળ ઠાલવું છું, કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડુંક અલગ પ્રકારનો વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે છે અને દુઃખ લાગે છે। ત્યારબાદ ફરી 10 મિનિટ પછી એક ચોથી પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી હતી અને તેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું, આમ છતાં જો મને ખોટી રીતે દબાવવાની કોશિશ કરવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે હું જાહેરમાં આત્મવિલોપન કરીશ। હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલાં કંઈકના હું રાજ ખોલતો જઈશ। આમ તેમણે આત્મવિલોપનની ચીમકી આપ્યા મામલે તેમણે લખ્યું છે કે જો હું વિલોપન કરીશ તો કંઈકના હું રાજ ખોલતો જઈશ। તો એવા તો શું રાજ છે? શું ભાજપના લોકો કૌભાંડ કરે છે? શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર આ નિશાન છે? શું શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ઉપર આ નિશાન છે? શું વર્તમાન ભાજપ ઉપર આ તેમણે નિશાન સાધ્યું છે? શું છે સમગ્ર વિગત? તે મામલે અમે શહેર મેયરને પણ આજે મળ્યા હતા, પરંતુ ગઈકાલ રાતની જે તેમણે પોસ્ટ કરી હતી ત્યારબાદ સવારે તેમનો સૂર બદલાઈ ગયો હતો મેયર ભરત બારડનો। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તો અમારી આંતરિક મેટર હતી, મેં મારા વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ગ્રુપમાં મૂકી હતી, પરંતુ કોઈ આ જે વોટ્સએપનો જે સ્ક્રીનશોટ છે તે વાયરલ કરી દીધો હતો। આ સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ ગઈકાલે રાત્રે શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો, જેને લઈને થોડા સમય પછી જ ભાવનગર શહેર ભાજપના જે પ્રમુખ છે કુમાર શાહ, તેમને દ્વારા પણ આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી હતી। સાથે જ બીજા અન્ય એક જે ગ્રુપ છે તેમાં શહેર ભાજપના એક જે આગેવાન છે રઘુભા કરીને, તેમણે પણ આ પોસ્ટ ડિલીટ મારી દીધી હતી। આમ જે આજે તેમનું જે શહેર ભાજપનો જે આંતરિક કલેશ છે તેને છુપાવવાની પણ નોબત આવી હોય તેવું લાગ્યું હતું। ગઈકાલે મોડી રાત્રે પણ અમે શહેર ભાજપના જે પ્રમુખ છે કુમાર શાહ, તેનો કોન્ટેક્ટ કર્યો હતો કે મેયર દ્વારા આવી પોસ્ટ મૂકવામાં આવી છે, શું કહેશો? ત્યારે તેમણે કહ્યું હતું કે આવતીકાલે તમારી સાથે વાત કરીશ। જો વાત કરવામાં આવે તો આજે જ ગુજરાત ભાજપના પદાધિકારી છે, ગુજરાત ભાજપના જે નેતા છે રત્નાકર, તેઓ પણ ભાવનગર ખાતે આવી રહ્યા છે। ત્યારે જો રત્નાકરને આ ફરિયાદ કરશે મેયર ભરત બારડ તો અનેક લોકોના પગ નીચે રેલો આવી શકે તેવી વાત છે। આગામી 6 મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ જે વિવાદ ચાલુ થયો છે, વિવાદનો જે મધપૂડો ફેલાયો છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક ચાલુ થઈ છે। જો સાથે જ
વાત કરવામાં આવે તો મેયર ભરતભાઈ બારડ દ્વારા રાત્રે આજે પોસ્ટ ડિલીટ થયા બાદ રાત્રે 2:26 વધુ એક પોસ્ટ કરવામાં આવી હતી. એમણે એક જે ગીત મૂકવામાં આવ્યું હતું કે માં મારી આબરૂનો સવાલ છે. તો આજે તેમણે ગીત મૂક્યું છે તે પણ ઘણું સૂચક છે કે એવી શું વાત છે કે મેયરની આબરૂ સુધી આ લોકો પહોંચી ગયા છે કે કેમ, તે તો હવે મેયર જ આવનારા સમયમાં કહી શકશે. પરંતુ એક વાત ચોક્કસથી કેવી ઘટે કે ભાવનગર શહેર ભાજપ હોય, ભાવનગર જિલ્લા ભાજપ હોય, એમાં આંતરિક કલેશ છે તે ધુમાડાની માફક ફાટ્યો છે, આગ લાગી છે. ભાજપને આ જો સિનિયર નેતાઓ આને ડેમેજ કંટ્રોલ નહીં કરે તો આગામી ચૂંટણીમાં ભાજપને નુકસાન થઈ શકે તેવી પૂરેપૂરી ભીતિ છે. આજે અમે કોર્પોરેશન ખાતે આવી ગયા છીએ. કોર્પોરેશનમાં પણ ચહલ પહલ મચી ગઈ છે. જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેઓ પણ સવારના પોરમાં જ અત્યારમાં આવી ગયા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો એવો પણ એક વાત આવી છે કે ગઈકાલે જ જે એસ્ટેટ વિભાગના એક કર્મચારી છે તેમના દ્વારા એક જે લારી ગલ્લો છે તે ઉઠાવી લેવામાં આવી દેતું હતું, ફેંકી દેવામાં આવતું હતું, જેને લઈને મેયર ભરત બારડ દ્વારા તેમની બદલી કરાવવામાં આવી હતી. જે મામલે પણ તેમને પક્ષમાંથી પૂછવામાં આવ્યું હતું કે તમે પક્ષની મંજૂરી લીધી છે કે કેમ. સાથે જો વાત કરવામાં આવે તો અમારા જે સૂત્રો કહી રહ્યા છે થોડા દિવસ પહેલા જે પાણીની ટાંકી આવેલી છે ત્યાં જે નવરાત્રીને લઈને ચણિયાચોળી માટે જે પાથરણાવાળા બેઠતા હોય છે તેમને જે મેયર જે છે પોતે પણ નાના કુટુંબમાંથી આવે છે, માટે જે લારી ગલ્લાવાળા છે તેમની આપવીતી તેમણે સાંભળીને કમિશનર પાસેથી મંજૂરી લઈને પાથરણાવાળાને ત્યાં બેસવા દેવામાં આવ્યો હતો. તેમાં પણ વિરોધ થયો હતો સંગઠન સાથે. મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી, સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી. અને અમારે અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી. મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં. ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કંઈક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમને એન પ્રકારે હેરાન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું, લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને 1978થી હું કાર્યરત છું, કાર્ય કરું છું, શિસ્તબદ્ધ કામ કરું છું. અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે. અને ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે. ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે, મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે. નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે. કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી, અમારો કોઈ એવો નિયમ પણ નથી. ખાસ કરી આત્મવિલોપનની ચીમકી આપે આપી તો શું કહેશો? એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે, એનો કોઈ અર્થ નથી, બીજો કોઈ અર્થ નથી લેવાનો. મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પાર્ટીના પ્રમુખ, મારા મહાનગરપાલિકાના 4 પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું. મેયર શ્રી, પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ, હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા આપને દબાવતા હોવાની વાત છે, શું કહેશો? મારે આવી કોઈ વાત નથી. અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો, તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું. મારી અલગ નીતિ હોય છે, અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી, મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી. મેયરશ્રી, કાલ પોસ્ટ વાયરલ થયા બાદ ભાજપના હાઈકમાન્ડ દ્વારા તમને શું દબાવવામાં આવ્યા છે? આજે કાલે રાત્રેની પોસ્ટ જે છે તે અલગ છે અને હાલ આપનો સૂર બદલાઈ ગયો છે. આત્મવિલોપન સુધીની તમે ચીમકી આપી દીધી છે, પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી. શું તમને દબાવવામાં આવ્યા છે હાઈકમાન્ડ દ્વારા? ના, કોઈ એવી વાત નથી. તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે. મેં કોઈને ફરિયાદ કરી નથી, જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી. અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું, પાર્ટીનો વરિષ્ઠ છું, પાર્ટીનો મોટો ભાઈ છું. મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી. સાથે જ જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ભાવનગર ભાજપની જે કોર્પોરેશનની જે ટીમ છે તે હરિયાણા ખાતે ગઈ હતી. તેવું પણ અમારા ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે આ જે મેયર છે તે ભાજપના સંગઠન સાથે જે કોઈ વાંધો ચાલી રહ્યો છે જેને લઈને કોઈ ચેરમેન છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે તમને ખર્ચો નહીં આપીએ.
તો શું કોર્પોરેશનના ખર્ચે જતા હોય છે કે સંગઠનના ખર્ચે મેયર છે તે મુસાફરી કરતા હોય છે, તેની ઉપર પણ એક સવાલ છે. સાથે જો વાત કરવામાં આવીએ તો જે મુખ્ય ન્યૂઝપેપર છે ભાવનગરનું, તેમણે પણ લખ્યું છે કે મેયર ઉપર એક હની ટ્રેપનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેર ભાજપના મુખ્ય આગેવાન છે, મોટા નેતા છે, તે આમાં સામેલ છે. સાથે જ ભાજપના એક મહિલા કાર્યકર છે કાળિયાબીડ વોર્ડના, તે પણ આ હની ટ્રેપના કરવાના સામેલ છે, જેને લઈને મેયર જે ભરત બારડ છે તે ખૂબ જ નારાજ થયા હતા. તેને જ્યારે ખબર પડી કે આ લોકો આની પાછળ છે, તેને લઈને નારાજગી પણ તેમણે વ્યક્ત કરી હતી. જો આ જે ઘટના, જે સમગ્ર ઘટના છે તે હવે ઠરશે નહીં તો આગામી સમયમાં ભાવનગર ભાજપમાં જે આગ લાગી છે તેને આગ બુઝાવવાનો જે પ્રયાસ છે ભાજપ કરશે, પરંતુ આગ જે તે બુઝાઈ શકે તેમ નથી. ભાવનગર શહેર ભાજપની જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા જે બોરતાળોની ડૂબની જમીન છે તેમાં પણ જે મોટા માથાઓ છે તેને નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને પણ મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય તેમને તકરાર થઈ હતી તેવું કોર્પોરેશનના અમારા જે સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું કે આ વિવાદ છે તે હવે કેટલો લાંબો ચાલે છે અને શહેર ભાજપનો જે આ વિવાદ છે તેને ટાળવામાં પ્રદેશ કક્ષાએથી કેટલી જે પ્રયાસ કરવામાં આવે છે કે કેટલું પાણી છાંટવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો આ શહેર ભાજપમાં જે આંતરિક કલેશ છે તેનો આ પહેલો કિસ્સો નથી. થોડા દિવસ પહેલા પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર એક આક્ષેપ કરતી 150 કરોડનું કૌભાંડ કર્યું હોવાની એક પત્રિકા વાયરલ થઈ છે, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા દ્વારા ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક NC ગુનો નોંધવામાં આવ્યો છે, એટલે કે નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની તપાસ છે હાલ ભાવનગર LCB કરી રહી છે કે આ પત્રિકા છે તે કોણે વાયરલ કરી છે, સાચી છે આ વાત છે કે ખોટી વાત છે. પરંતુ અમારા ભાજપના સૂત્રો તેવું કહી રહ્યા છે કે આ જે NC ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે તેમાં એક ભાજપના જ સિનિયર નેતા જે છે તે દાવ લઈ ગયા છે કે જે આમાં પત્રિકામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજુ રાબડિયા છે તે એક ઉદ્યોગપતિના ભાગીદાર છે, પરંતુ જે આ ઉદ્યોગપતિ છે તે એક સિનિયર નેતાના વેવાય થાય છે તેનો દાવ લેવા માટે ભાજપના જ એક ધારાસભ્યએ ફરિયાદ દાખલ કરવાનું કહીને દાવ લઈ લીધું હોય તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે. જોવું રહ્યું ભાવનગર ભાજપમાં જે આગ લાગી છે તે હવે ગુજરાત ભાજપ કે કમલમ ક્યારે હવે બુઝાવી શકે છે. કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.